Hello student, how are you? I am Sanjay Hadiyal. Today's lecture we are going to learn about different types of server. In previous lecture we discussed different types of computer network. Now today's lecture we see what is server, how many types of server is there and how it works in different ways. So now first we try to understand the meaning of a server. What is server? So many times we listen server is stop, server fail, server hang out, something. But really, what is the actual meaning of a server? Where we use server and how it works. So first we try to understand its meaning and then we discuss its different types. In computer, a server is a computer program or a device that provides functionality for other programs to device called a clients. Simple. અહીંયા આગળ સર્વર શું છે? તો સર્વર બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનું કોમ્પ્યુટર પ્રોગ્રામ છે અથવા આપણે એને એક ટાઈપનું એવું ડિવાઇસ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એક આપણું કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક રહેલી છે, તો હાર્ડ ડિસ્ક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક સર્વર જેવું કામ કરે પણ આપણે એને સર્વર તરીકે કન્સિડર નથી કરી શકતા. શા માટે? કે સર્વર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપના એને એડવાન્સ ફંક્શનાલિટીઓ અસાઇન કરવામાં આવેલી છે કે જે અમુક એની સાથે જે નેટવર્કની અંદર રહેલા કોમ્પ્યુટર્સ છે એ કોમ્પ્યુટરને મેનેજ કરે છે, પ્રોપરલી હેન્ડલ કરે છે. પણ ટૂંકમાં અહીંયા આગળ સર્વર એ બીજું કોઈ જ નથી, એક ટાઈપનો સોફ્ટવેર પ્રોગ્રામ છે અથવા તો એવું એક ડિવાઇસ છે કે ધેટ પ્રોવાઇડ્સ ફંક્શનાલિટી ફોર અધર પ્રોગ્રામ ઓર ડિવાઇસ કોલ્ડ એ ક્લાયન્ટ્સ. બરાબર કે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપના અધર જે પ્રોગ્રામિંગ્સ છે અથવા તો એની નેટવર્કની અંદર જે કોમ્પ્યુટર રહેલા છે એ કોમ્પ્યુટરને આપણે ક્લાયન્ટ કોમ્પ્યુટર તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. ધીસ આર્કિટેક્ચર ઇઝ કોલ્ડ ધ ક્લાયન્ટ સર્વર મોડલ એન્ડ અ સિંગલ ઓવરઓલ કોમ્પ્યુટિંગ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અક્રોસ મલ્ટિપલ પ્રોસેસ ઓર ડિવાઇસ. એક જ કેબલ ઉપર, કન્સેપ્ટ ઉપર આ જે આખું આર્કિટેક્ચર જે ક્રિએટ થાય છે એને આપણે અહીંયા આગળ છે શું કહી શકીએ છીએ? ક્લાયન્ટ સર્વર મોડલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને આની અંદર આવા નેટવર્કની અંદર મલ્ટિપલ કોમ્પ્યુટર અથવા તો આવા અલગ અલગ ડિવાઇસીસને આપણે કનેક્ટ કરી શકીએ છીએ. So now here we see its introduction. A server is a computer or machine that can be designed for interconnecting the machine or servers information to other computers. અહીંયા આગળ અગેન સિમ્પલ સ્ટેટમેન્ટ આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલું છે કે ભાઈ સર્વર બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનું કોમ્પ્યુટર છે અથવા તો એક એવો મશીન છે કે જે એને એક એડવાન્સ ફ્યુચર ફંક્શનાલિટીથી ડિઝાઇન કરેલું છે. ડિઝાઇન ફોર ઇન્ટરકનેક્ટિંગ ધી મશીન ઓર સર્વર્સ ઇન્ફોર્મેશન ટુ અધર કોમ્પ્યુટર્સ. એકબીજા સાથે કોમ્પ્યુટરની અંદર એના નેટવર્કની અંદર જે કોમ્પ્યુટર રહેલા છે એકબીજાને છે શું કરી શકે છે? અમુક એની ઇન્ફોર્મેશન શેર કરી શકે છે, એની સાથે છે કનેક્ટ કરી શકે છે. ધીસ કોમ્પ્યુટર કોલ્ડ ક્લાયન્ટ કોમ્પ્યુટર કેન કનેક્ટ ટુ એ સર્વર થ્રુ આઈધર એ લોકલ એરિયા નેટવર્ક ઓર એ વાઇડ એરિયા નેટવર્ક સચ એઝ એ ઇન્ટરનેટ. જે આ નેટવર્કની અંદર જેને આપણે ક્લાયન્ટ કોમ્પ્યુટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ, એ ક્લાયન્ટ કોમ્પ્યુટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સર્વર કોમ્પ્યુટર સાથે કેવી રીતના કનેક્ટ થયેલા હોઈએ છે? તો કે એ લોકલ એરિયા નેટવર્ક અથવા તો વાઇડ એરિયા નેટવર્ક થ્રુ અથવા તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક થ્રુ પણ આપણે એને જે કનેક્ટ કરી શકીએ છીએ. અને આ જે એક ઓલ ઓવર જે એક સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે એને આપણે ક્લાયન્ટ ટુ સર્વર ટુ ક્લાયન્ટ તરીકે પણ છે કન્સિડર કરી શકીએ છીએ. સ્ટુડન્ટ આપણે એક નાનું પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈએ તો આપણી એક કોમ્પ્યુટર લેબ છે, એ લેબની અંદર એપ્રોક્સિમેટ 65 to 70 પીસીસ ઇઝ અવેલેબલ. તો આ પીસીની સાથે જો આપણે સર્વર કોમ્પ્યુટર ક્રિએટ કરાવીએ, એસ્ટાબ્લિશ કરીએ તો આ બધા કોમ્પ્યુટર એ પર્ટિક્યુલર પીસી સાથે છે કનેક્ટ થઈ જાય છે. તો આનું મિનિંગ શું છે? સર્વરનો મેઇન પર્પઝ શું છે? તો આપણે તમે જે 60 પીસી 65 પીસી ઉપર જે કામ કરો છો એ બધો ડેટા ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે તે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ પીસી ઉપર ડેટાનો સંગ્રહ કરવામાં નથી આવતો, પણ એ
ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ક્યાં સંગ્રહ થાય છે? તો આપણું જે મેઇન પીસી જે સર્વર પીસી છે એ સર્વર પીસી ઉપર ડેટાનો સંગ્રહ કરવામાં આવે છે, અને એ સર્વર પીસી ઉપરથી જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી લેબના કોઈ પણ પીસી છે એ પીસીને આપણે અહીંયા બેઠા હેન્ડલ કરી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ, કારણ કે સર્વરને એવી અમુક ફેસિલિટી ત્યાં આગળ એને અસાઇન કરવામાં આવેલી છે, એક ફેસિલિટી ફંક્શનાલિટી એને આપવામાં આવેલી છે કે જે બેઝ ઉપરથી સર્વર એક સેન્ટ્રલ પોર્શન ઉપરથી એને એસ્ટાબ્લિશ કરી અને એની નેટવર્કની અંદર રહેલા અલગ અલગ જે કોઈ કોમ્પ્યુટર્સ છે એ કોમ્પ્યુટરને પ્રોપરલી હેન્ડલ કરી શકશે, એને મેનેજ કરી શકશે. બરાબર? તો આપણે આને શું કહી શકીએ છીએ? ક્લાયન્ટ ટુ સર્વર તરીકે પણ છે કન્સિડર કરી શકીએ છીએ. Next, let's discuss first what is a server before getting discuss about its different types. હવે આપણે અહીંયા આગળ એકચ્યુઅલ ખરેખરનો જે એક મિનિંગ છે એ મિનિંગને છે સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ, અને ત્યાર પછી એના જે અલગ અલગ સર્વરના ટાઈપ છે એ ટાઈપને આપણે ચેક કરાવડાવીશું. સો હવે એની આગળ એક નાનું એવું ડાયાગ્રામ આપવામાં આવેલું છે. આ ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન આપણી સામે પ્રેઝન્ટ એ જ કરવામાં આવેલી છે કે ભાઈ ખરેખર સર્વર છે શું? તો સર્વર બીજું કંઈ જ નથી. અહીંયા આગળ આ જે છે એને આપણે એક સર્વર તરીકે કન્સિડર કરી શકીએ છીએ, અને સર્વરની સાથે આ બધા અલગ અલગ ટાઈપના કોમ્પ્યુટર્સ છે, પ્રિન્ટર્સ છે, અથવા તો કોઈ એવા બ્લેકબેરી કોઈ અલગ અલગ જે કોન્સેપ્ટો રહેલા છે એ બધા આની સાથે કનેક્ટ થયેલા છે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ પીસી થ્રુ we can handle all this each and every computer as well as printer as well as other resources. We also handle it with the help of server. તો અહીંયા આગળ એક નોર્મલી ટૂંકમાં ડાયાગ્રામિકલી જે કોન્સેપ્ટ આપણી સામે જ રિપ્રેઝન્ટ કરાવડાવે છે કે માત્ર એક સેન્ટ્રલ લોકેશન ઉપરથી આપણે એને શું કરી શકીએ છીએ કે જે એના નેટવર્કની અંદર અલગ અલગ જે કોમ્પ્યુટર એની સાથે કનેક્ટ થયેલા છે એ બધા કોમ્પ્યુટર્સને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સર્વર દ્વારા આપણે એને મેનેજ કરી શકીએ છીએ, હેન્ડલ કરી શકીએ છીએ. અને એવી જ રીતના દરેક પીસી ઉપર જે અલગ અલગ ટાઈપનું ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે, જે રેકોર્ડ છે એ બધો રેકોર્ડ છે એ અહીંયા સર્વરની અંદર એને મેનેજ કરવામાં આવે છે, સર્વરની અંદર સ્ટોર કરવામાં આવે છે. જોઈએ ત્યાં આગળથી ખરેખર એની ડેફિનેશન શું છે. બરાબર છે? તો વર્ડ સર્વર refers to a powerful specialized mechanism on which the server hardware, software or a combination provide various services to other computer. અગેન સિમ્પલ વર્ડની અંદર અહીંયા એક કોન્સેપ્ટ આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલો છે કે સર્વર બીજું કંઈ જ નથી પણ એક એને એવી પાવરફુલ ફંક્શનાલિટી થ્રુ એને એક સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલું છે. It's give a powerful specialized mechanism on which with the help of hardware, software and combination of both concepts we easily communicate with it. Or next, a server can provide various functionality and they come in different types and size of facilities, different work of uses. Very most important statement, student here. A server can provide various functionalities and they come in different types and size of facilities, different work on use. यहाँ આગળ કોઈ સર્વરનો એવું કોઈ ફિક્સ્ડ સ્ટ્રક્ચર નથી કે ભાઈ આ સર્વર છે તો એ સર્વરની સાથે આપણે છે એ 50 કોમ્પ્યુટરને જ છે એ કનેક્ટ કરી શકીએ, આ પર્ટિક્યુલર સર્વર છે તો એની સાથે આપણે આવી જ રીતના એનો ઉપયોગ કરી શકીએ. પણ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કયા બેઝ ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે એના સાઇઝ ઉપર અને અમુક એના જિયોગ્રાફિકલી એરિયા ઉપર ખાસ એ ડિપેન્ડન્ટ છે કે એને કેવા પર્પઝથી અને કેટલા જે યુઝર્સ એની સાથે છે એ વર્ક કરવાના છે એ બેઝ ઉપરથી આપણે એને છે ત્યાં આગળથી એનાલાઇઝ કરી શકીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે એક આપણી લેબનું જ એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો આપણી લેબ જે છે એ લેબની અંદર જ્યારે સર્વર ક્રિએટ કરવામાં આવે તો અપ્રોક્સિમેટ 65 to 70 પીસીને છે કન્સિડર કરી અને એને સર્વરની ફેસિલિટી ફંક્શનાલિટી અસાઇન કરવામાં આવે છે. એ બેઝ ઉપરથી ત્યાં આગળ એની અમુક જે પ્રોસેસિંગ પાવર છે, અમુક એની હાર્ડ ડિસ્ક છે, એ બધી વસ્તુઓ છે એ જનરેટ કરવામાં આવે છે, એની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. હવે જ રીતના આપણે એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે આપણે એક ગૂગલનો યુઝ કરીએ છીએ, ગૂગલની સાથે કોઈ પણ વસ્તુ લખાવડાવી છે તો એ ગૂગલ છે એ પોતાનું સર્વર છે એ ક્રિએટ કરે છે અથવા તો એની સાથે રહેલું છે. તો અહીંયા આગળ જેનું સર્વર છે એને અગેન કોઈ એડવાન્સ એ ટાઈપની ફેસિલિટીઝ અસાઇન કરવામાં આવેલી છે. એ જ રીતના તમે અત્યારે જોવો છો કે આ યુટ્યુબની અંદર આપણે વિડીયોઝ જોઈએ છીએ તો આ વિડીયોઝ છે એ ક્યાંથી સર્ચ થાય છે? તો આ વિડીયોને બનાવી અને એક યુટ્યુબ સર્વરની અંદર સ્ટોર કરવામાં આવેલું છે. તો આ યુટ્યુબ સર્વર યુટ્યુબ છે તો એ એનું પોતાનું સર્વર છે.
ગૂગલ છે તો એને પોતાનું સર્વર્સ છે, તો એવી જ રીતના આપણી કોમ્પ્યુટર લેબ છે તો આપણી પાસે પણ આપણું પોતાનું સર્વર અવેલેબલ છે. તો અહીંયા આગળ ટૂંકમાં પોતે પોતાના આવા અમુક છે પોતાના કન્સેપ્ટ બેઝ સર્વરને છે ક્રિએટ કરી શકે છે. સર્વર્સ કેન પ્રોવાઇડ વેરિયસ ફંક્શનાલિટી ઓફન કોલ્ડ એઝ સર્વિસીસ સચ એઝ sharing data or resources among multiple clients or a performing computation for a client. Direct indirectly again અહીંયા આગળ સર્વર છે એ બીજું કંઈ જ નથી, એક એને અલગ અલગ ટાઈપની ઘણા બધી ફેસિલિટી ફંક્શનાલિટીઝ આપવામાં આવેલી છે અને એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક આપણને સર્વિસીસ છે પ્રોવાઈડ કરે છે. કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે ઇટ પ્રોવાઇડ્સ શેરિંગ ડેટા ઓર રિસોર્સિસ અમોંગ મલ્ટિપલ ક્લાયન્ટ ઓર પરફોર્મિંગ કોમ્પ્યુટિંગ ફોર એ ક્લાયન્ટ્સ. ત્યાં આગળથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અલગ અલગ ટાઈપના જે રેકોર્ડ છે ડેટા છે ડેટાને છે એ શેરિંગ કરી શકીએ છીએ, અથવા તો અમુક એવા રિસોર્સિસ છે. હમણાં જ આપણે એક પ્રીવિયસ ડાયાગ્રામમાં જોયું કે ભાઈ નેટવર્કની અંદર છે કોમ્પ્યુટર રહેલું છે, એક પ્રિન્ટર રહેલું છે, અથવા તો કોઈ એવા બીજા અધર રિસોર્સિસ કનેક્ટેડ છે, તો એ આપણે પણ એને એવી રીતના છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, કોઈ પર્ટિક્યુલર સર્વરની સાથે છે એને ક્રિએટ કરાવડાવી શકીએ છીએ. વેન અ સર્વર એન્ડ ઇટ્સ ક્લાયન્ટ કોમ્પ્યુટર આર વર્ક ટુગેધર ધેન વી કોલ ઇટ અ ક્લાયન્ટ સર્વર નેટવર્ક which provide us centralized access to information, content and store data etc. અહીંયા આગળ અગેઇન જ્યારે આપણે ક્લાયન્ટ કોમ્પ્યુટરની સાથે જ્યારે સર્વર કોમ્પ્યુટર એકબીજા સાથે જ્યારે કોમ્યુનિકેશન કરે છે અથવા તો ડેટાની છે એ આપણે કરાવે છે ત્યારે એક જે કોમ્યુનિકેશન થાય છે એને આપણે ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને અમુક એ ટાઈપના જે સેન્ટ્રલાઇઝ બેઝ રેકોર્ડ આપણે ડેટાનેથી શું કરી શકીએ છીએ એક્સેસ કરી શકીએ છીએ, એનો યુઝ કરાવી શકીએ છીએ. નાવ વી ડિસ્કસ ધ બેઝિક ટાઈપ્સ ઓફ સર્વર ઇન કોમ્પ્યુટર નેટવર્કિંગ. હવે અહીંયા આગળ જે સર્વરના અલગ અલગ 7-8 ટાઈપ આપવામાં આવેલા છે એમાંના બેઝિક જે ટાઈપ છે આપણે અહીંયા આગળથી 1 by 1 છે ચેક કરાવડાવીએ. સો ફર્સ્ટ વી સી અગેઇન here one practically diagrammically example which is also so or illustrate the example of client server computing. Here these all are known as a client computer and this known as a server computer. Here when user wants to find out or store any kinds of information, it requests to the server and server proceed its requests and again it's back to રિસ્પોન્સ. તો આવી રીતના જે આ કોમ્યુનિકેશન છે આ કોમ્યુનિકેશનને ક્લાયન્ટ ટુ સર્વર કોમ્યુનિકેશન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નાવ વી સી ધ ફર્સ્ટ ટાઈપ ઓફ સર્વર ઇઝ ફાઇલ સર્વર. વોટ ઇઝ ફાઇલ સર્વર? તો ફાઇલ સર્વર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અગેન વન ટાઈપ્સ ઓફ સર્વર, અ કમ્પ્યુટર એન્ડ સ્ટોરેજ ડિવાઇસ ડેડિકેટ ટુ storing file. Any user on the network can store file on a server. અહીંયા આગળ આ પર્ટિક્યુલર ટાઈપની અંદર તો એક એવું ડેડિકેટ ડિવાઇસીસ છે, એક સ્ટોરેજ ડિવાઇસીસ છે કે જેના થ્રુ યુઝર્સ છે શું કરી શકે છે મલ્ટિપલ અલગ અલગ ટાઈપની જે ફાઇલો છે એ ફાઇલોને ત્યાં આગળ સ્ટોર કરી શકે છે અને બેઝડ ઓન ધી ફાઇલ સર્વર યુઝર એની કાઇન્ડ્સ ઓફ યુઝર એક્સેસ its file on the networks. Again here we see in computer network a file server is a computer responsible for storing and retrieving the file used by all the computers connected to the network. પોઈન્ટને મેન્શન કરજો એ દરેક એની યુઝર્સ એને એક્સેસ કરી શકે છે પણ ક્યારે કે જે નેટવર્કની અંદર અવેલેબલ છે તે ખાસ પોઈન્ટને મેન્શન કરજો. અગેન એક નાનું એક્ઝામ્પલ થ્રુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી કોમ્પ્યુટર લેબની અંદર 65 પીસી ઇઝ અવેલેબલ અને એ જે આપણું જે સર્વર કોમ્પ્યુટર છે એ સર્વર કોમ્પ્યુટરની સાથે જે 65 પીસી કોમ્પ્યુટર છે એ શું છે એની સાથે કનેક્ટેડ છે, પણ રિમેનિંગ જે પીસી સપોઝ કે 5 પીસી સર્વરની સાથે કનેક્ટેડ નથી તો એ પીસી થ્રુ આપણે કોઈ પણ જાતનો ડેટાને છે એ સર્વરમાંથી એક્સેસ કરી શકતા નથી કારણ કે એ 5 પીસી છે એ આપણા આ નેટવર્કની અંદર અવેલેબલ નથી. A file server allows user to share information over a network without having to physically transfer file by floppy disk or some other external storage device. With the help of file server concept, user allows or user can share its information or file without using any
physically device means not it use any CD DVD or pen drive or other external storage device. માત્ર ખાલી એ શું કરી શકે છે, જે તે પર્ટિક્યુલર જે કોમ્પ્યુટર એ જો એના નેટવર્કની અંદર અવેલેબલ હશે, એ સર્વરની સાથે કનેક્ટેડ હશે, તો આપણે ડાયરેક્ટલી છે કોઈ પણ જાતનો ડેટા છે એ ડેટાને ઇઝીલી છે ટ્રાન્સમિટ કરી શકીએ. એક પીસી ઉપરથી બીજા પીસી ઉપર આપણે એને છે ટ્રાન્સમિટ કરાવી શકીએ છીએ. એ કોની મદદથી ટ્રાન્સમિટ કરાવી શકીએ છીએ, તો કે સર્વરની મદદથી. એ ફાઇલ સર્વર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ઇટ શેર ફાઇલ એન્ડ ફોલ્ડર, સ્ટોર સ્પેસ ટુ હોલ્ડ ફાઇલ એન્ડ ફોલ્ડર ઓર બોથ. ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન શેર ફાઇલ ઓર ફોલ્ડર એઝ વેલ એઝ સ્ટોર file or folder in particular servers or a network computer are intend client, even though local program can be cliented. Again we can see here one diagrammically information which is alluded to that represent this is known as a file server computers with the help of file server computer. Here these all are known as a client computers, computer 1 2 3 or this is known as a USB device backup. તો આવી રીતના આપણે આને શું કરી શકીએ છીએ, આ સર્વર કોમ્પ્યુટરની સાથે ત્યાં આગળથી આપણે અલગ અલગ ટાઈપના જે કોમ્પ્યુટર્સ છે, સ્ટુડન્ટ છે, એને આપણે આની સાથે કનેક્ટ કરી અને ઇઝીલી છે એક ડેટાનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. A file server is a central server instance in a computer network that enables connected clients to access the server's storage capacities. The term encompasses both the hardware and software needed to implement such a server. સર્વરની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે કન્સેપ્ટને એપ્લાય કરવામાં આવે છે ત્યારે ફરજિયાત છે શું યુઝ કરવું પડે છે, હાર્ડવેર અને સોફ્ટવેર બંનેને છે સાયમલ્ટેનિયસલી ત્યાં આગળથી કંપાસીસ મીન્સ કે એની રીતના કમ્બાઇન કરવામાં આવેલા છે, એની રીતે સાયમલ્ટેનિયસલી યુઝ કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે વી હેવ એન હાર્ડવેર બટ આઈ વોન્ટ any kinds of software, so we can't sharing or distribute other computer with a server because there is no software is available. તો અહીંયા સિમ્પલ વસ્તુ આપણે એ જ સમજવાની છે કે ભાઈ જે સર્વર છે એ સર્વર એસ્ટાબ્લિશ કરવા માટે, ક્રિએટ કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની છે એ રિક્વાયરમેન્ટ રહે છે. તો આવી રીતના અહીંયા આગળ આ જે ફાઇલ સર્વર છે એ ફાઇલ સર્વર છે એ અમુક એના પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ વર્ક કરે છે. નેક્સ્ટ અગેન અહીંયા એક ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે. આ કન્સેપ્ટ ઓલ ઓવર જે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે એને આપણે ફાઇલ સર્વર તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આગળ આ એક પર્ટિક્યુલર કેબલ થ્રુ અલગ અલગ ટાઈપના જે કોમ્પ્યુટર્સ જે કનેક્ટેડ થયેલા છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ ફાઇલ સિસ્ટમની અંદર છે એ લિંક થયેલા છે અને એ બેઝ થ્રુ આપણે શું કરી શકીએ છીએ, અમુક એ ટાઈપની જે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન છે, યુઝર સપોઝ કે અહીંયા આગળથી કોઈ યુઝર છે એ કોઈ ચોક્કસ ઇન્ફોર્મેશનને એક્સેસ કરવા માંગે અહીંયા આગળથી અથવા તો આ પીસી ઉપરથી જ્યારે કોઈ ચોક્કસ એ ટાઈપની ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવા માંગે છે અથવા તો એને સર્ચ કરવા માંગે છે તો એ પ્રોપરલી અને ઇઝીલી છે એ હેન્ડલ કરી શકશે. એ જ રીતના અહીંયા આગળથી આની અંદર કોઈ ફાઇલને સ્ટોર કરાવી હોય, અહીંયાથી કોઈ રિટ્રાઈવ કરાવી હોય તો ઇઝીલી છે એ ત્યાં આગળથી પર્ટિક્યુલર આ કોન્સેપ્ટ થ્રુ છે આપણે એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈપ ઇઝ એપ્લિકેશન સર્વર. Second one is application server. First one we say file server. Same way here second portion type is known as application server. So what is application server? Application server directly indirectly we can say it work with a web server simultaneously. Simple word ની અંદર એવું કહી શકાય છે કે વેબ સર્વરની સાથે એપ્લિકેશન સર્વરનો છે સ્પેશિયલી છે યુઝ કરવામાં આવે છે. કારણ કે જ્યારે વેબ સર્વરને ક્રિએટ કરવામાં આવે છે તો વેબ સર્વરની સાથે જ આ એપ્લિકેશન સર્વરને પણ છે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. તો જોઈએ ત્યાં આગળ અગેન સિમ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી એન એપ્લિકેશન સર્વર is a program that handle all application operation between user and an organization, backend business application or a database. This types of server is typically used for complex transaction based application. અહીંયા આગળ ખાસ વસ્તુ જે પરફોર્મ કરવામાં આવે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવી પર્ટિક્યુલરી એપ્લિકેશન બેઝ છે એ આ ટાસ્ક અથવા કોન્સેપ્ટને પરફોર્મ કરવામાં આવે છે ને એવી રીતના યુઝ કરવામાં આવે છે.
An application server is a program which resides on the server side, and it's a server program providing business logic behind any application. This server can be a part of a network or the distribution network. Again, it is nothing but it is a one kinds of પાર્ટ ઓફ નેટવર્ક્સ, કારણ કે ત્યાં આગળથી પણ શું કરવામાં આવે છે, અમુક ટાઈપના જે કમ્પ્યુટર્સ છે એ કમ્પ્યુટરને નેટવર્કની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હિયર આપ વી સી વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ડાયાગ્રામ, ધીસ ઇઝ નોન એઝ એપ્લિકેશન સર્વર ઓર સર્વિસીસ. ઇટ પ્રોવાઇડ્સ ઓર કનેક્ટ વિથ ધી પર્ટિક્યુલર different types of computer or devices and perform its different types of tasks. So here this diagram again show or represent the concept of application server. application server ની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ શું છે કે યુઝરના અલગ અલગ જે કોન્સેપ્ટ છે, ક્લાયન્ટ છે એની સાથે કનેક્ટ થયેલા છે અને એ જે બેઝ ઉપરથી એને એક્સેસ કરવા માંગશે એ રીતના અહીંયા આગળથી એનો ઉપયોગ કરી શકશે. Next, an application server is a server program in a computer in a distributed network that provides the business logic for an application program. The application server exposes this business logic through a component API such as EJB, Enterprise Java Beans. Moreover, the application server manages its own resources such as gatekeeping duties including securities, transaction processing, resource pooling and managing. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ ટૂંકમાં સિંગલ વર્ડમાં આપણે એવું પણ ખાસ કહી શકીએ છીએ કે ભાઈ આ જે એક એપ્લિકેશન સર્વર્સ છે એ એપીઆઈ થ્રુ એને છે કનેક્ટ કરવામાં આવે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક અલગ અલગ ટાઈપના બીજા જે કન્સેપ્ટ છે, ખાસ તો ગેટ કીપિંગ, including securities, transaction processing, resource managing and message managing. Now, usage of application server. It helps the client to process any requests by connecting to the database and returning the information back to web server. Here ટૂંકમાં બીજું કંઈ જ નથી, એક યુઝર્સ જે છે એ યુઝર એક એપ્લિકેશન સર્વરને છે રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને એની સાથે કનેક્ટ થાય છે. એ જેવી રિક્વેસ્ટ ત્યાં આગળ સર્વરને આપશે એટલે એપ્લિકેશન સર્વર એ રિક્વેસ્ટને પ્રોસીડ કરશે, એના ઉપર છે એ ચેક કરશે કે યુઝરની રિક્વેસ્ટ કયા ટાઈપની છે. એ બેઝ ઉપરથી એ ત્યાં આગળથી રેકોર્ડને ફાઇન્ડ આઉટ કરી, એનાલાઇઝ કરી અને એને છે એ અગેઇન છે એ બેક ટુ વેબ સર્વર, એ ત્યાં આગળથી અગેઇન એ વેબ સર્વરને આપશે અને વેબ સર્વર થ્રુ યુઝરને એની રિસ્પોન્સ બેક કરવામાં આવે છે. બરાબર છે. હમણાં જ આપણે એક વર્ડ સિમ્પલ પાસ કરેલો કે એપ્લિકેશન સર્વર અને વેબ સર્વર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શું કરવામાં આવે છે, સાયમલ્ટેનિયસલી યુઝ કરવામાં આવે છે. ધ મેઇન પર્પઝ ઓફ એપ્લિકેશન સર્વર ઇઝ ગિવન બિલો. A mechanism for reducing the size and complexity of a client program. આનો મેઇન પર્પઝ શું છે આનો પર તો કે ઓલ ઓવર એની સાઇઝ છે રિડ્યુસ કરવા માટે અને અમુક એની જે કોમ્પ્લેક્સિટી છે એ એને રિડ્યુસ કરવા માટે આનો યુઝ કરી શકાય છે. ફોર ધ નીડ ટુ કેચ એન્ડ કંટ્રોલ ધ ડેટા ફ્લો ફોર બેટર પરફોર્મન્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓલ ઓવર જે એનું પરફોર્મન્સ છે અને યુઝરની જે અમુક એ ટાઈપની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને ગેધર કરવા અને ઓલ ઓવર કંટ્રોલને છે પર્પઝને છે વ્યવસ્થિત રીતના કંટ્રોલ કરવા આ કન્સેપ્ટનો છે યુઝ થઈ શકે છે. મેકેનિઝમ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ સિક્યુરિટી ફોર ડેટા એઝ વેલ એઝ એન્ડ યુઝર ટ્રાફિક્સ. ઓલ ઓવર કોન્સેપ્ટને છે એક સિક્યુરિટી પર્પઝથી છે યુઝ કરી શકાય છે અને એન્ડ યુઝરના જે અલગ અલગ ક્વેરીઝ છે એ ક્વેરીઝને છે પ્રોપરલી મેનેજ કરી શકાય એવા પર્પઝથી આને છે ડિઝાઇન કરેલું છે. હિયર અગેઇન વી સી ધી પર્ટિક્યુલર કોન્સેપ્ટ diagram. This is represent the pure concept of application server to client server. This concept was known as application server and this known as a client server. So what is it? This is illustrate the basic concept of this. Here one user it's a request to this particular server, it proceed it and then particular server again it's a response back. Next, it provides a mechanism for dealing with all the components and running services like
session management, synchronous and asynchronous client notification. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે કન્સેપ્ટ છે એ શું આપણે પ્રોવાઈડ કરે છે અથવા તો કા પર્પઝથી છે એ વર્ક કરેલું છે, તો કે અલગ અલગ એના જે ઓલ કાઇન્ડ્સ ઓફ જે કમ્પોનેન્ટ છે એની જે અલગ અલગ ટાઈપની સર્વિસીસ છે એ સર્વિસીસ ત્યાં આગળ તેને પ્રોવાઈડ કરાવે છે, સચ એઝ સેશન મેનેજમેન્ટ, સિન્ક્રોનિયસ એન્ડ અસિન્ક્રોનિયસ ટાઈપની. તો આ બધી સર્વિસીસ એને ત્યાં આગળથી એપ્લાય કરી અને અમુક એ ટાઈપના કન્સેપ્ટને છે એ પ્રોપરલી મેનેજ કરી શકાય છે. ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ ઇન્સ્ટોલ એપ્લિકેશન ઇન વન પ્લેસ. એક જ લોકેશન ઉપર ત્યાં આગળથી આપણે શું કરી શકીએ છીએ, અમુક એ ટાઈપની એપ્લિકેશનો છે એપ્લિકેશનો છે પ્રોપરલી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. ચેન્જિંગ ટુ એની કોન્ફિગરેશન સચ એઝ મૂવિંગ ઓફ ડેટા બેઝ સર્વર ઓલ કેન બી ડન સેન્ટ્રલી ફ્રોમ વન લોકેશન્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક જ લોકેશન ઉપરથી આપણે શું કરી શકીએ છીએ, અમુક એના એ ટાઈપના જે કન્સેપ્ટ છે એને પ્રોપરલી કોન્ફિગર કરી શકીએ છીએ, એઝ વેલ એઝ અમુક એ ટાઈપના જે રેકોર્ડ છે એને ડિલીટિંગ કરી શકીએ છીએ, આ પર્પઝ એને યુઝ કરી શકીએ છીએ. પેચીસ એન્ડ સિક્યુરિટી અપડેટ્સ આર ઇઝી ટુ ડેપ્લોય થ્રુ ધેમ. નેક્સ્ટ, ઇટ પ્રોવાઇડ સિક્યુરિટી ટુ એપ્લિકેશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એપ્લિકેશનની છે એ સિક્યુરિટીઝ શું કરી શકે છે, એ પ્રોવાઈડ કરી શકે છે. ઇટ ઇનેબલ્સ ફોલ્ટ ટોલરન્સ વિથ ધી એબિલિટી ટુ રિઝોલ્વ ફેલ્યોર રિકવરીઝ. અગેન ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે સર્વર્સ છે એ શું કરે છે, તો અમુક એ ટાઈપના જે કોઈ કોન્સેપ્ટ જે છે ફેલિયર પ્રોબ્લેમ્સ છે અથવા તો અમુક રિકવરી પ્રોબ્લેમ્સ છે એને પ્રોપરલી છે એ હેન્ડલ કરી શકે છે. તો અહીંયા આગળ in this particular type means in application server it provides the services, different kinds of storing the record or manipulating the record or session management, something જે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ જે સર્વિસીસ છે એને પ્રોવાઈડ કરી અને ઓલ ઓવર કોન્સેપ્ટને છે એક ઇઝીએસ્ટ કમ્યુનિકેશન પર્પઝ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ફાઇનલી ઇન શોર્ટ સ્ટેટમેન્ટ વી કેન સે ઇટ સ્ટોર્સ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એપ્લિકેશન in this particular concept is known as a application server. I hope you all got this concept very well. If you have any kinds of question, query, please give it in my comment section, as well as you contact me directly individually. I will try to solve your problem. Thank you for watching this video.